વાવ થરાદમાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે। કટાવધામ ખાતે ભાગવત કથાનો મંડપ ઉડી ગયો તો સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ વેર્યું છે નુકસાન। તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં નુકસાન સર્જાયું। જો 6 વીઘાની જગ્યામાં બાંધેલો જે મંડપ છે તે ઉડી ગયો હતો। ભાગવત કથા મંડપના ડોમને પણ ભારે નુકસાન સર્જાયું છે। કથાને રામજી મંદિર પરિસરમાં શરૂ કરવામાં આવી તો ખાખીજી મહારાજ સેવા ટ્રસ્ટે તુરંત જ સરાહનીય કામગીરી કરી હતી। તો તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં મોટા પાયે નુકસાન સર્જાયું હતું। જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આખું વેરવિખેર થઈ ગયું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। તો મિની વાવાઝોડું જે સર્જાયું હતું જેના કારણે તબાહી સર્જાઈ ગઈ હતી। તો અમારી સાથે હાલ ગ્રામજન ભરતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ગઈકાલે આખી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? વરસાદ આવ્યો, મંડપની શું સ્થિતિ સર્જાઈ હતી? વાગે આસપાસ વાવાઝોડાના લીધે વરસાદ ને વાવાઝોડું ને હતું એટલે મંડપને ઉડી ગયું હતું અને ડૂમમાં પાણી થોડુંક ભરાઈ ગયેલું હતું। જે ભરતભાઈ, ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એ આયોજન પછી કયા પ્રકારે જે ભાગવત કથા છે તે આગળ વધારવામાં આવી હતી? ભક્તોને કેવી રીતે સાચવવામાં આવ્યા હતા? અહીંની સેવાભાવી જનતાએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને સપોર્ટ આપ્યો છે। સાથ સહકારથી બધું સુવિધા મંદિર પરિસરમાં જગ્યા હતી ને ત્યાં ચાલુ કરી દેવામાં આવ્યું છે રાબેતા મુજબ અને સારી એવી પબ્લિકે આવેલી છે કથા સાંભળવા। જી ભરતભાઈ, એટલે એક તરફ વરસાદનું આગમન જાણે અષાઢી માસનો મહિનો ચાલી રહ્યો હોય તે પ્રકારનું વાતાવરણ, તે વચ્ચે ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હોય, ભાગવત કથા ચાલી રહી હોય, એટલે એ વખતનું વાતાવરણ કેવા પ્રકારનું જોવા મળ્યું હતું? હવે આ તો બધું રાતે 12:30 વાગે તો બધું તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી, પતી ગયું હતું, આખરી પપાઈ ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી ગયું ને વરસાદ થયો। પછી બધા ભેગા થયા ગામના લોકોને, સેવાભાવી માણસો, એમણે બધું સાચવી લીધું છે અને મંદિર પરિસરમાં મંડપની સુવિધા કરીને ત્યાં કથા રાબેતા મુજબ ચાલુ કરી દીધી। જી ભરતભાઈ, એટલે કથા તો તે પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ જે મંડપની તસવીરો સામે આવી રહી છે ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કેટલું નુકસાન થયું હશે અંદાજે, તેનો કોઈ ખ્યાલ? અંદાજે બેન 70-80 લાખનું નુકસાન થયું એવો અંદાજ છે। જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો આ વાવ થરાદની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે અને જેના કારણે જે કથાનું આયોજન હતું તે પણ વેરવિખેર થઈ ગયું હતું। તો કટાવધામ ખાતે મિની વાવાઝોડું સર્જાયું અને ત્યારબાદ જે ભરતભાઈ ચૌધરી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મંડપમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તે વેરવિખેર થઈ ગયો હતો વરસાદને કારણે, પરંતુ જે કથા છે તે મંદિર પરિસરમાં કરવામાં આવી હતી। વાવ થરાદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે। તો થરાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી। વરસાદની આગાહી હોવા છતાં વધુ માલ ભરાયેલ હોવાથી કેટલીક જણસી ખુલ્લામાં જ રાખવામાં આવી હતી। અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતનો દિવસે તોળાઈ જાય, નાઇટમાં એનો બધું પટી જાય, પણ વેપારીને નુકસાન થોડું માઠું વરસાદ પવન વધારે હોવાને કારણે એને એપીએમસી તરફથી અમને સૂચના આપી હતી, પણ છતાં વધારે પવન હોવાને કારણે ઉપર તાટપત્રી હોય ઉડી જાય, થોડું માઠું નુકસાન ખરું। બસ રાયડો ને અંડા, જીરો હિસાબ તો અમે બારે ઉતારતા જ નથી। જો વધુ બગડે એવી ક્વોલિટી બારે જ નથી રાખતા, પણ વધારે આવક હોવાને કારણે થોડી જગ્યા ના અભાવને કારણે બારે થોડું ઉતર્યું હોય એ આ જુઓ તમે હોમે બતાવો મેણિયા ઢોકેલા છે કે નહીં? એવું છે કે તોલ થઈ ગયા હતા 5 વાગ્યા આગળ વરસાદ રાત્રે આવ્યો, ખેડૂતનો તો કોઈનો માલ બહાર હતો નહીં, જે હતો એ વેપારીનો માલ હતો અને માલ માર્કેટે સૂચના આલી હતી છતાં મેણિયા ઢોક્યા હતા, પણ પવન વધારે હોવાના કારણે કોઈ મેણિયું માથે રહેતું નથી, ઉડી જાય, એના કારણે થોડાક નુકસાન, વેપારી નુકસાન છે, પડેલો માલ હોય એને કોઈ ગાડીને ભરણી હોય, કોઈને આગલા દાડાનો માલ પડ્યો હોય, એવી રીતે બધું થોડું વેપારી નુકસાન છે। માલમાં રાયડો, ઈંડા મોસ્ટ ઓફ, બીજું તો કોઈ માલ જીરું શેબુલ તો કોઈ બહાર રાખતું જ નથી, પણ મોસ્ટ ઓફ ઈંડા અને રાયડાને વધારે નુકસાન છે થોડું। અરવલ્લીના મોડાસા અણદાપુર ગામે વાવાઝોડાની અસર, ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના છાપરા ઉડી ગયા હતા। તો ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા,
પવનથી પતરા ઉડતા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, તો તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો જોરદાર પવનને કારણે જે ઘરના પતરા હતા તે પણ ઉડી જવાની ઘટના બની છે, જેના કારણે ત્યાં આગળ જે પશુઓ હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે. તેના કારણે સ્થાનિકોમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને તે લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે. ફૂલ પવન દેખાય નહીં એવું પવન હતું. પવન રાત ને બધું ભેગું હતું. બહાર જ હું કઈ નીકળવું, અંદરથી જેડિયો આવે ઉડીને વળગી પડી એવું સમય હતું. એના કારણે અમારું મકાનનો બધો પતરો ઉડીને ભાગો થઈ ગયા છે. આશરે લગભગ 20-40 હજારનો પતરો હતો, એક ભાગ તો આખો ઉડી ગયો. પંચમહાલના ગોધરા શહેરના આનંદનગર સોસાયટી પાસે પ્રભા કોતર પર બનાવવામાં આવેલ હંગામી માટીનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો. નવીન પુલના કામ માટે બનાવાયેલા હંગામી રસ્તાને ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ગોધરા શહેર સાથે જોડાયેલા અંદાજે 20 સોસાયટી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. માર્ગ બંધ થવાથી સ્થાનિક લોકોને હવે 4 કિલોમીટર વધુ ફેરફાર કરીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તો કોતર પાસે શાળા અને કોલેજ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ આગામી દિવસોમાં અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક પાકો માર્ગ બનાવવાની માંગ કરી છે. આ માર્ગ જોઈ રહ્યા છો, અહીંયા મિનિમમ 10 થી 15 હજાર વસ્તી ધરાવતો એરિયો છે. હાલમાં અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ રસ્તા સિવાય અમે જો બીજા રસ્તે જઈએ તો અમારે 6 થી 7 કિલોમીટર વધવાની શક્યતાઓ છે. ઇમરજન્સી જો કંઈક બને તો કોઈક એમ્બ્યુલન્સ આવી આ તે એ પોસિબલ જ નથી. માટે અમારે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે વહેલી તકે આ રોડ બનાવી દેવામાં આવે. પણ વરસાદને કારણે ધોવાઈ ગયો છે અને આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ બાજુની વાડી છે, આ બાજુ ઘણી સોસાયટીઓ છે, દરેકને આવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. જલ્દીથી એનું સમારકામ કરી રસ્તો ખોલવામાં આવે એવી તંત્રને અમે જાણ કરીએ છીએ. અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ. ભારે પવન સાથે વરસાદથી રસ્તો બેસી ગયો, તો વટવા વિસ્તારમાં આવેલા જાનિયાપીરના ટેકરા પાસે રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. હજુ તો રોડ બન્યો અને ત્યાં તો ટૂંક સમય થયો હતો તે પહેલા જ રોડ બેસી ગયો છે. કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો હજુ તો થોડોક જ સમય થયો હતો જ્યાં રસ્તો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં તો રોડ આખો બેસી જતા અનેક સવાલો થઈ રહ્યા છે, તેમજ કયા પ્રકારની કામગીરી થઈ હતી, ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ક્યારે પડ્યો આ ખાડો આર્યો? રાત્રે 1 વાગે. રાતે 1 વાગે. પણ કઈ મોટું વાહન આવી ગયું તો કેમ પડી ગયો? આઈ સર ઉપરથી પાણી આવ્યું, છોકરો અથડાઈ અને એવો જ પડ્યો માલિકા બિચારો. ખાડો તો હતો જ તે. ખાડો હતો તો કોઈ પડ્યું એની અંદર પાછું? હા, છોકરો પડી ગયો 15-16 વર્ષ, દોઢ વર્ષ જેવું થયું. 1.5 વર્ષ જ થયું. સુરતમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ બાદ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી, જે બાદ સુરત ફાયર વિભાગને કુલ 8 જેટલા કોલ તો વૃક્ષો ધરાશાયી થવાના મળ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસે એક વૃક્ષ ધરાશાયી ના થતા ઓટો રિક્ષાને નુકસાન સર્જાયું હતું. જો કે સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. ગઈકાલે પડેલો તોફાની વરસાદ જીવલેણ બન્યો છે. વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાં 5 લોકોના મોત થયા, જેમાં બનાસકાંઠા અને વાવ થરાદમાં જ 4 લોકોના મોત થયા છે, જ્યારે પંચમહાલમાં એકનું મોત નીપજ્યું છે. તો વાવ થરાદના માળકા ગામે પવન અને વરસાદના લીધે પતરાનો શેડ પડતા જ યુવકનું મોત નીપજ્યું છે. બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. તો વાવાઝોડા વચ્ચે સામાન લેવા જઈ રહેલા 3 લોકો દિવાલ નીચે દટાયા હતા. ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે એક વ્યક્તિનું દટાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું. થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત નીપજ્યું હતું. તો આ દુર્ઘટનામાં તેમના ખેતરમાં બાંધેલી એક ભેંસ પર પણ વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. એક જ ઘટનામાં માનવ જીવન અને પશુધનનું નુકસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભાભરના તનવાડ ગામે લીમડાનું ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો પંચમહાલના હાલોલના ચાપરા ગામે વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે.